स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री सद्गुरुभ्यो नमः। पापो हत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानि। बोल श्री मोवेश्वर महादेव की जय। वाचरा दादानी जय। द्वारिकाधीश की जय। हर्षिते मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए प्रभु नाम नु स्मरण करिए। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरण। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं। हे शिव शंकर भवानी शंकर। हे शिव शंकर भवानी शंकर। उमा महेश्वर तव शरणं। गावो उमा महेश्वर तव शरणं। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं। हे शशि शेखर शंभो प्रिया शिव। हे शशि
શિશેખર શંભો પ્રિયા શિવ શિવ ગંગાધર તવ શરણમ ગાવો શિવ ગંગાધર તવ શરણમ ગાવો ઓમ શિવ ઓમ શિવ પરા શિવ ઓમકારા શિવ તવ શરણમ ગાવો ઓમ શિવ પરાપરા શિવ ઓમકારા શિવ ગાવો ઓમકારા શિવ તવ શરણમ ગાવો ઓમકારા શિવ ગાવો ઓમકારા શિવ તવ શરણમ ગાવો ઓમકારા શિવ તવ શરણમ ગાવો ઓમકારા શિવ તવ यस्यांके च वे भाते भोधरसुता देवापगामस्तके भाले बालविदुर्गले च गरलम् यस्योरशिव्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वा सर्वगतः शिवा शशिनिभा श्री शंकरां पातु माम्। न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मंत्रो न तीर्थो न वेदो न यज्ञो अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहम्। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे बोलिए मोवेश्वर महादेव महादेव की जय वाछरा डाडा दादानी जय हरिओम नमः पार्वती पतये हर हर महादेव महादेव श्री हरिम परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्। परमात्मा મહાદેવના દિવ્ય ચરણ કમલમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન, હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન। આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ। મહાદેવની અસીમ કૃપા, દિવ્ય લીલા, પરમાત્મા શિવજીની વિદાય કરવામાં આવી, પાર્વતીની વિદાય થઈ, હિમાલય ખૂબ દુઃખી થયા। દીકરીની વિદાય સમયે બાપના હૃદયની અંદર બે જાતના દુઃખો હોય છે, અથવા તો યુ કહી શકીએ કે એક સુખ અને એક દુઃખ હોય છે।
સુખ એ વાતનું હોય છે કે હવે આજ દીકરી એને ઘેર પહોંચી જાય છે, અને દુઃખ એ વાતનું હોય છે કે આજ સુધી રમતી ખેલતી હસતી કૂદતી જે દીકરી હતી એ દીકરી મારું આંગણું છોડીને ચાલી જાય છે. દીકરીઓ સારી હોય છે બાપ. હિમાલય વિદાય આપી, વિદાય લઈને જ્યાં કૈલાસ પર્વત પર પહોંચ્યા, ન માતા ન પિતા ન બંધુ ન સખા. શિવજી અજન્મા છે, એને કોઈ માતા નહીં, એને કોઈ પિતા નહીં, એને કોઈ બંધુ નહીં, એને કોઈ સખા નહીં. અજન્મા અનુપમ મહાદેવજી, એનું એ કૈલાસ પર્વતની અંદર સ્વાગત કોણ કરે? એ કૈલાસ પર્વતની અંદર દાંપત્યના જોડાને આવકાર કોણ આપે? આપણી ભાષામાં કહીએ તો એને પોખણાઓ કોણ કરે? અને એ સમયે ભગવાન વિષ્ણુ નારાયણ અને લક્ષ્મીજી બંનેનું સ્વાગત કરે છે અને બંનેના પોખણાઓ કરે છે. ધર્મની રીત અપનાવે છે. પાર્વતીએ પતિવ્રતા ધર્મને ધારણ કર્યો છે અને પતિવ્રતા ધર્મને ધારણ કરી કૈલાસ પર્વત પર વસવાટ કરે છે. સર્વદેવો અને સર્વદેવીઓ બધા જ એક સાથે મળ્યા છે અને જેમ હાસ્ય થાય એ રીતે બધા એકબીજાની હાસ્ય અને મશ્કરીઓ કરે છે અને બધા જ શિવ અને પાર્વતીને આશીર્વાદ આપે છે. બ્રહ્માણી, સરસ્વતી જે કહીએ બધા એક છે અંતે તો, પણ જુદ જુદ જાતના નામ છે. લક્ષ્મીજી કહે છે, ઇન્દ્રાણી કહે છે, સરસ્વતી કહે છે, ગંગા, સરસ્વતી આદિ અનેક જે છે દેવીઓ, બધી જ દેવીઓ કૈલાસ પર્વત પર ભેગી થઈ અને કૈલાસ પર્વત પર સાથે મળી અને શિવજીને કંઈક ને કંઈક જાતનું સૌભાગ્ય આપી રહ્યા છે, કોઈને કોઈ જાતના આશીર્વાદ આપી રહ્યા છે. જેમ વર અને કન્યા પ્રથમ વખત પરણીને જ્યારે ઘરે આવે અને વડીલોના ચરણ સ્પર્શ કરે અને પછી વડીલો જેમ એને આશીર્વાદ આપે, બસ એ જ રીતે આજ બધા જ દેવીઓ અને દેવતાઓ શિવજીને કાંઈક ને કાંઈક આશીર્વાદ સ્વરૂપે ભેટ આપી રહ્યા છે. આખું કૈલાસનો આનંદમય વાતાવરણ હતું. આનંદમય વાતાવરણને અંદર શિવ અને સતી અંતે એકલા પડ્યા છે. હવે દેવતાઓ ત્યાંથી સ્થાન છોડીને ચાલ્યા જવા માંગે છે, પણ વિચાર એક વાતનો કરે છે કે લગ્ન સમયે શિવજી ભૂત બનીને આવ્યા હતા, ભૂતનાથ થઈને આવ્યા હતા. ભૂત બનીને આવેલા, ભૂતનાથ થઈને આવેલા જે શિવજી હતા એની પાસે ઓઢવા પહેરવાના દાગીનાઓ કે દરદાગીનાઓ એવું કંઈ હતું નહીં. અને બધા દેવતાઓએ કંઈક ને કંઈક આપ્યું હતું. અને હવે બીજા દેવતાઓ તો વયા ગયા છે, પણ જેના દાગીના શિવજી પાસે હતા ને એ દેવતાઓ રોકાણા છે, કારણ કે છોડી નથી શકતા. એમ કે છે કે શિવજી આપે એ પછી અહીંથી જાય, કારણ કે શિવજીનું કઈ ને કઈ નંબરે જેવા અમે જઈએ ને એ જો સમાધિમાં બેસી જાય તો અમારા દાગીના જાય. અને એમના દાગીના પાછા પ્રાપ્ત કરવા માટે ત્યાં રોકાણા છે. ને શિવજી મનોમન હાસ્ય કરે છે કે મારું આપેલું મારી પાસે પાછું માગે છે, મારું આપેલું મને વધારે છે. આ માણસોનો સ્વભાવ છે, આ જીવનો સ્વભાવ છે. પછી ચાહે દેવી જીવ હોય કે સામાન્ય આપણા જેવો જીવ હોય, પણ જીવનો આ સ્વભાવ છે. આપણી ફરજ છે એમ સમજીને ધર્મ નથી કરતા, ને આપણે એમ સમજીને ધર્મ કરીએ. આમ ના થાય તો આમ થાય તો સારું હોય કે આપણે માનવ થઈને આવ્યા છીએ, કરવું જ પડે, કર્યા સિવાય આપણો છૂટકો નથી. એ વાતને સમજીને ધર્મ નથી કરતા, પણ આપણે એવું સમજીને ધર્મ કરીએ છીએ કે આ ઈશ્વરે આપણને દીધું છે એટલે કરવું પડે, કરવું જ પડે. ના કરતો એ ધરાર કરાવે. પણ ફરજ સમજવા કરતા આપણા સંસ્કાર સમજીને કરીએ, વસ્તુ અલગ થઈ જાય છે. કોઈ તમને કામ સોંપે
કે તમારે એટલું 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 કામ કરવાનું છે, અને એ જ કામ તમે તમારી મનની મંજૂરીથી કરો, એમાં આમાં બેયમાં ફેર પડી જાય છે. કોક તમને કામ ચીંધે ને પછી તમે કરો છો ત્યારે એ મજૂરી થઈ છે, અને તમારા મનથી તમે જ્યારે કરો છો કે આ કરવાનું જ છે, આપણને ખબર જ છે કે આ કરવાનું, તો પછી કોકના કહેવાની રાહ શું કામ જોતા હોઈએ છીએ? આ જીવ જાણે જ છે કે ધર્મ કરવાનો જ હોય છે, તો પછી સંદેશાઓની રાહ શું કામ જોતા હોઈએ છીએ? આ શરીરને ખબર છે કે ધર્મ લેવા, ધર્મની પ્રત્યે ચાલવાનું જ હોય છે, તો પછી જ્ઞાનીઓની રાહ શું કામ જોતા હોઈએ છીએ? આપણને ખબર છે કે અંતે તો આ બધું અહીંયા ને અહીંયા છોડીને જવું છે, જતું રહેવાનું છે, તો પછી આ બધાની પાછળ શું કામ ચોટતા હોઈએ છીએ? ખરેખર ખબર નહીં કઈ માયા હોય, પણ છૂટી નથી શકતી. મારાથી પણ નથી છૂટતી, અને આપણા બધાયથી નથી છૂટતી, એકયથી નથી છૂટતી. નકર આ બધી ખબર છે આપણને. કાનની બે બાલીઓ હોય ને, બાલીઓ હાટો છોકરા બાસે અંત સમયે, નકર બે છોકરા સધર હોય પાછા, પણ માના કાનની બે બાલી હોય ને, બાલી હાટું બાંધતા હોય કે એક તારી ને એક મારી, એમ. તો સધરતા પાછી બેયમાં હોય, એ કઈ નબળા પણ ના હોય. તેમ છતાં આ વસ્તુઓ થતી હોય છે, કારણ આ જીવ એમાં ચોટી જાય છે. ચોટવા નથી દેવાનું, બસ કામ એક એ કરવાનું છે આપણે. બાકી જીવવાનું તો છે જ, જેમ જનક રાજા જીવતા હતા એમ. વૈભવની વચ્ચે રહેતા હતા, સંપત્તિની વચ્ચે રહેતા હતા, સુખ સૌભાગ્યની વચ્ચે રહેતા હતા, મહેલોમાં રહેતા હતા, પણ જ્ઞાની હતા, પણ વૈરાગી હતા. એને જીવતા હતા, એમાં ગરી નહોતા ગયા. ગરી નથી જવાનું, જીવવાનું છે ભગવાન. માયા, સંપત્તિ. હિન્દીમાં એક કથાકાર છે, શ્યામભાઈ પરાશર, શ્યામ પરાશરજી, બહુ સારા વક્તા છે. શ્યામ પરાશરજી એવું કહે છે કે અતિ અદ્ભુત ખેલ રચાયો યોરી માયા જાદુગરની. અતિ અદ્ભુત ખેલ રચાયો યોરી માયા જાદુગરની. મોહે નામ યતિ પાવે. આમ વિચારીને અતિ અદ્ભુત ખેલ રચાયો. મોહે નામ યતિ પાવે. આ એક વિચાર કરવા જેવી બાબત છે. જે માયા પ્રત્યે આપણને ખબર જ છે કે આ આપણને ચોંટાડી દે છે, આ આપણને ક્યાંક લઈ જાય છે, આ ખોટી માયા છે, આપણે સૌ જાણીએ છીએ, તેમ છતાં પણ અતિ અદ્ભુત ખેલ રચાયો રે યોરી માયા જાદુગરની. અતિ અદ્ભુત ખેલ રચાયો રે માયા જાદુગરની. માયા કહેતા આ માયા જાદુગરની, એ જાદુગરની છે. એવા ખેલા કરી દે, એવા ખેલા કરી દે, એવા ખેલા કરી દે કે આ જીવને બીજું કઈ પૂજવા ન દે, ધારવા ન દે. ગમે એવો ધર્મવાન માણસ હોય, ગમે એવો સંતોષી માણસ હોય, પણ એક વખત માયાની વચ્ચે રહે એટલે માયાના લપેટામાં આવી જાય. પણ એ માયાના લપેટામાં ન ફસાઈએ, બસ એટલા માટે થઈને વર્ષમાં ક્યારેક સત્સંગ સાંભળી લઈએ, એટલા માટે થઈને દિવસમાં એકાદ માળા કરી લઈએ, એટલા માટે થઈને દિવસમાં એકાદ વાર પરમાત્માના ચરણોમાં સ્પર્શ કરી અને પરમાત્માના મંદિરે દર્શન કરવા જઈએ,
એટલા માટે થઈ ઈશ્વરના નામનું સ્મરણ કરી લે. પછી આપણા જે નિત્યક્રમોના જે કામો છે એ તો કરવાના જ છે. ભગવાન ઈશ્વરે 24 કલાક આપી છે. આપણા મનમાં શું છે કે જે વ્યક્તિ છે એ સાધના અને તપસ્યાના મોટા મોટા ઋષિઓ છે એ શું સતત અને સતત ભજન કરતા હશે? એ બીજું કઈ કરતા જ નહીં હોય. એ બધુંય કરતા હોય. એની પાસે સંપત્તિ, વૈભવ, ધન, દોલત દેવા માટે હોય તો જ ભજન કરી શકે, નહીતર ભજન ના કરી શકે. કારણ કે આ શરીરને આરામની પણ જરૂર છે, આ શરીરને ભોજનની પણ જરૂર છે, આ શરીરને સુખની પણ જરૂર છે. પણ જે વસ્તુ શરીરને અતિશય પ્રાપ્ત થઈ જાય છે પછી ભોગ બની જાય છે. જેટલી જરૂર છે એટલું બરોબર છે. બાળક હોય 5 વર્ષનું, એને 1 રોટલીનો ખોરાક હોય ને તમે એને 2 રોટલી દાબી દો એટલે ડબલ થયું. પછી એની દશા શું થાય? પછી એ બદલી જાય છે. એટલે એ 1 રોટલી સુધી મર્યાદિત છે, પણ બીજી રોટલીનો બટકો જ્યારે ભરે છે ત્યારે એ ભોગ તરફ વળે છે. એમાં 24 કલાકોની અમુક કલાકો છે આ શરીર માટે, ઊંઘ માટે આપી હોય છે. અમુક કલાકો શરીરના આનંદ માટે આપી હોય છે. અમુક કલાકો ભોગ માટે હોય છે. અમુક કલાકો સાધનાઓ માટે હોય છે. અમુક કલાકો કામ માટે હોય છે. એક વ્યક્તિ યજ્ઞ પણ કરે, એક વ્યક્તિ તપ પણ કરે, એક વ્યક્તિ ભજન પણ કરે, એક વ્યક્તિ સંસ્થા પણ સાચવે, એક વ્યક્તિ કથા પણ કરે, એક વ્યક્તિ મંદિરની આરતી કરે, ને એક જ વ્યક્તિ રસોઈ બનાવે, ને એક જ વ્યક્તિ બધું જ કામ કરે. એક વ્યક્તિથી બધું શક્ય નથી, નો થાય. પણ એની આસપાસ રહેવાવાળા જ્યારે બધા એને મદદ કરે છે અને એની આસપાસ રહેવાવાળા બધા જ્યારે એને સહાયક કરે છે ત્યારે એ બધાનું કર્મય બંધાય છે અને એ બધાની શક્તિ ભેગી મળી અને એ એક વ્યક્તિની અંદર થાય છે. એટલે જ્યોતિ સ્વરૂપે પ્રગટ થાય છે. આખો સમાજ એને જાણે છે. બાકી એક વ્યક્તિનું કામ નથી આ. એક જ વ્યક્તિ રસોઈ બનાવે, એક જ વ્યક્તિ જમે, એક જ વ્યક્તિ સાધના કરે, એક જ વ્યક્તિ તપ કરે, એક જ વ્યક્તિ જપ કરે, એક જ વ્યક્તિ યજ્ઞ કરે, એક જ વ્યક્તિ પૂજા કરે, તો કેટલું કરે? એ ઊંઘે ક્યારે? એ ખાય ક્યારે? એક વ્યક્તિથી બધું ન થાય. એના અમુક નિયમો હોય, એના અમુક પ્રમાણો હોય, એની અમુક માત્રાઓ હોય. એ અમુક માત્રામાં એની લિમિટ હોય એ પ્રમાણ કરી શકે, વધારે ન થાય. હું રોજ 10,000 જપય કરું ને રોજ 10,000 આહુતિના હોમય કરું ને પછી આરતી પૂજા કરું ને કથા કરવા બેહું, એવું તો કેમ શક્ય બને? એકેય કાળે ન બને ને. 10,000 જપ ક્યાંથી કરી લેવા? જેની માથે સમાજની કંઈક જવાબદારીઓ છે, જે કંઈક સમાજ માટે લઈને બેઠા છે, જે સમાજમાં કંઈક આગવું સ્થાન લઈને બેઠા છે, જેને સમાજની સેવા કરવાની છે, અને સમાજની સેવા કરવામાં જે વ્યક્તિ સફળ થયો છે એને મોટા મોટા ક્રમ ન રાખવાના હોય. એને દિવસમાં 10-10 માળાઓ ના કરવાની હોય. એ 1 માળા કરે તો ચાલે. જેને સમાજ કામ કરવાના છે એ વ્યક્તિ 11 વાગ્યા સુધી પૂજામાં બેઠો રહ્યો તો સમાજના કામ ક્યારે કરે? 12 વાગે તો પાછું આપણી નાસિકા હોય રસોડા તરફ જતી હોય. ઓલી દાળની સીટી વાગે ને એટલે સુગંધ સીધી નાક ન્યા ખેંચી જાય આપણને. પછી તો નાક ખેંચી જાય એટલે પછી પગે દોડી નીમણાઈ જ જાય સીધા કે હવે રસોડામાં ઘડીક જાય. 12 વાગી ગયા છે, ભોજનનું ટાણું થઈ ગયું છે. એક વ્યક્તિથી બધું ન થાય. એ એક જે મુદ્દો પકડે, આપણે સીડી ઉપર ચડીએ છીએ અને પગથિયા હોય છે અને પગથિયા ઉપર પગ મૂકીએ, એનો મતલબ એવો થોડો છે કે આ પગથિયું જ સર્વસ્વ છે. એની અંદર ઘણું બધું સમાણું, એમાં પાણી સમાણું, એની અંદર ટેકાઓ છે, એની અંદર કોકરેટ છે, સિમેન્ટ છે, રેતી છે, એ સિવાયની પણ બીજી અનેક ઘણી વસ્તુઓ છે કે જેના કારણે પગથિયાઓ ટકી રહ્યા છે. સીડી તો માધ્યમ છે. સીડી તો પ્રથમ પ્રકારનું એક નામ છે, એક રસ્તો છે, એક માર્ગ છે. બાકી એની પાછળ ઘણા બધા ટેકાઓ હોય છે. એમ અનેક જે ઋષિ મુનિઓ હતા એની પાસે સંપત્તિ ને વૈભવ હતો, કારણ કે હોય તો જ એ આશ્રમનું સંચાલન કરી શકે. હોય હવે તો બહુ સારો થઈ ગયો, હવે લાદીવાળા આશ્રમો થઈ ગયા, હંજવારી કાઢી નાખીએ તો હાલે. પેલા તો છાણની ગાયરું કરતા, એને જે મેન્ટેન કરવું ને બહુ અઘરું.
એ તો જૂના જમાનાના માણસોને પૂછો તો ખબર પડે. ચોમાસામાં વરસાદ પડે તો કાંટા ને કાકડા ને કીડા ને કંઈક થતું એની અંદર. એ જે મેન્ટેન કરવું એ બહુ અઘરું. આમાં તો એક ખાવણી મારી દે, હવે તો પોતા ઊભા આવી ગયા, પોતો મારી દે એટલે વાર્તા પૂરી થાય, ચોખ્ખું થઈ જાય બરાબર. પણ ઓલું જે સાફ રાખવું હોય તો બહુ અઘરું. હવે એ વ્યક્તિ 24 કલાકમાંથી અમુક કલાકો કાઢીને યજ્ઞમાં આપતો હોય તો આશ્રમની સફાઈ ક્યારે કરતા હોય? અને આશ્રમની સફાઈ કરવા કોઈ સેવકને આખો દિવસ રાખ્યો હોય તો એ સેવકને જમાડવું શું? એનો પરિવાર કઈ રીતે હાલે? વિચારવા જેવી બાબત ને. એની પાસે પણ સંપત્તિ હોય છે, એની પાસે પણ વૈભવ હોય છે, પણ એ સંપત્તિ એ વૈભવનો એ એવી રીતે ઉપયોગ કરે છે કે જે પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ એને દેખાડી દે છે. સત્કર્મના માર્ગ ઉપર, પરમાર્થના માર્ગ ઉપર. અને પરમાર્થ સિવાય સ્વાર્થ નથી સંતાતો. તમારે તમારા સ્વાર્થ માટે પણ પરમાર્થ કરવો પડે છે. આપણે એવું વિચારીએ કે મારે મોટો બિઝનેસ કરવો છે, 2 માણસોને હું રાખી લઈશ અને 2 માણસો મારાથી કામ કરશે અને હું એને મેનેજમેન્ટ કરીને એના ઉપર ધ્યાન રાખીશ, એને કામ ચીંધતો જઈશ અને પછી હું એના ઉપર ધ્યાન રાખીશ ને પૈસા કમાઈશ, એમાંથી અમુક ટકા એને આપીને વધારાનો ભાગ હું રાખીશ. તો એ એક પરમાર્થ થયો. કારણ કે તમારાથી 2 વ્યક્તિનું ઘર તો હાલે છે. તમે 4 જણાને રાખ્યા એનું ઘર તો ચાલે છે. એક પરમાર્થ થયો. ભલે મહેનત કરીને લઈ જાય છે પણ તમારાથી પ્રાપ્ત થયું છે, તમે નિમિત્ત બન્યા છો. આ નિમિત્તતા જે છે એ સત્ય છે ભગવાન. એટલે માયાથી બચવાનું છે, એમાં ચોંટવાનું નથી. અતિ અદ્ભુત ખેલ રચાયો, ઓરી માયા જાદુગરની. જંબુડો કરીને એક જાદુગરની આજુબાજુમાં એક જે સેવક હોય ને, આ જાદુગર જ્યારે જાદુનો ખેલ નાખે ત્યારે ઓડિયન્સ બધી પ્રભાવિત થાય છે, પણ એની સાથે રહેનારો જંબુડો ક્યારે એનાથી પ્રભાવિત ન થાય. ઓડિયન્સ બધી એની જે સામે જે ઓડિયન્સ બેઠી હોય બધી પ્રભાવિત થાય છે, પણ એની સાથે જે વ્યક્તિ હોય એ ક્યારે પ્રભાવિત ન થાય. કારણ કે એ એના અંતરના જીવનને જાણે છે. એને ખબર છે કે આ જાદુગર છે, પણ એ જાદુ કઈ રીતે કરે છે. ઓલી 2 છોકરીઓના ચીરા કરીને બતાવે છે, 2 અલગ અલગ છે. એક અંદર હતાડી છે ને એક બહાર રાખી છે. અને કેમ જાદુ કર્યું છે એની સાથે જે જંબુડો ઉભો હોય એને ખબર હોય. એ પાટિયાની પાછળ એક બીજી છોકરીને રાખી હોય, પણ આપણી ઝડપનું નામ જાદુ આપણી સમક્ષ એવી ઝડપની રીતે મૂકી દે છે કે આપણને ખબર નથી પડતી. અતિ અદ્ભુત ખેલ રચાયો, ઓરી માયા જાદુગરની. આ માયાનું કામ જ એવું છે પ્રભુ. આપણને એવા કામે લગાડી દે કે આપણું મૂળ કામ શું છે ને ભૂલી જઈએ. માયા પાછળ આપણું મૂળ કામ શું છે એ ભૂલી જઈએ છીએ. નહીંતર હકીકતે આપણી રિક્વાયરમેન્ટ વધી છે, આપણી જરૂરિયાતો વધી છે, એટલે માણસને મહેનત વધી ગઈ છે. બાકી જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે એ તો ઈશ્વરે પૂરી પાડી જ દીધી છે. પાણી જરૂર પડે છે તો પાણીનો તો સ્ટોક આ ચોમાસાના 4 મહિના દરમિયાન ભગવાન આપી જ દે છે. હવા તો ઈશ્વર મફતમાં જ આપે છે, પાણી મફતમાં જ મળે છે. આપણે પ્રદૂષણ કરીને બગાડીએ છીએ. અનાજ ઉગી જાય છે જમીનની અંદર, હવા, પાણી ને ખોરાક. પેલા છે ને 3 વસ્તુ કહેતા કે જીવવા માટે 3 વસ્તુ જરૂરી છે: રોટી, કપડાં અને મકાન. હવે 4 થઈ ગઈ. અમુક છેલ્લા થોડાક 15-20 વર્ષોથી 4માં એમ થયું, એક રોટી, એક કપડાં, એક મકાન, ચોથું વાઈફાઈ. નેટ જરૂરી થઈ ગયું. મોબાઈલ ના હોય ને ત્યાં સુધી જીવતો રહેતો રહો. એક દિવસ કોક પાસેથી મોબાઈલ લઈ લે તો એને 50 વર્ષની જિંદગી ઓછી થઈ જાય.
એને તો એમ થાય કે ઓહો મોબાઈલ વગરનો તો હું હાવ અડધો થઈ ગયો, 2 કલાક રહી ન શકે. સત્ય પણ છે, કારણ કે માણસોના વ્યવસાય હવે એવા થઈ ગયા છે. અતિ અદ્ભુત ખેલ રચાયો યોરી, માયા જાદુગરની. આ માયા જાદુગરની છે. પરમાત્માની દિવ્ય કથા છે. સર્વ દેવતાઓ ચાલ્યા ગયા છે, પણ અમુક દેવતાઓ રહ્યા છે. મહાદેવજી મનોમન વિચાર કરે છે કે આ બધા એ જ છે કે જેના દાગીના મારી પાસે છે, અને આપી દો એટલે એ બધા છૂટા થાય. ભગવાનની દિવ્ય કથા, સર્વ દેવતાઓ નીકળ્યા છે, અને અહીંયા એવું કહેવાય છે કે પાર્વતી ખંડ પૂર્ણ થાય છે ને અહીંયાથી કુમાર ખંડની શરૂઆત થાય છે. પ્રથમ જ અધ્યાયની અંદર પરમાત્માની વંદના કરતા વ્યાસજી સુંદર ભાવથી પરમાત્માને નમન કરે છે. શિવ પાર્વતીના વિહારની કથા દર્શાવી છે, અને નારદ પ્રશ્ન પૂછે છે. અને પ્રશ્ન પૂછતા નારદે કીધું છે, વિવાહયિત્વા ગિરિજાં શંકરો લોકશંકર ગત્વા સ્વપર્વતં બ્રહ્મન કિમ કાર્ષિદ્ધિ તદ્દદ. વિવાહયિત્વાં ગિરિજાં શંકરો લોકશંકર. હે બ્રહ્મન, લોક કલ્યાણકારી ભગવાન પરમાત્મા શંકર અને પાર્વતીજી વિવાહ કરીને એ પશ્ચાત કૈલાસ ઉપર ગયા, અને કૈલાસ પર ગયા પછી શું બનાવ બન્યા છે એ વૃતાંતને કહીને અમને સંભળાવો. એ કથાને મારે સાંભળવી છે. કથમ હિ તનયો જગ્યે શિવસ્ય પરમાત્મના યદર્થમાત્મરામોપી સમુવાહ શિવાં પ્રભુ. જે પુત્રના નિમિત્ત આત્મારામ હોવા છતાં પણ પાર્વતીજી સાથે વિવાહ કર્યા, અને એ પરમાત્મા શિવને કઈ પ્રકારે પુત્ર પ્રાપ્ત થયો એ પ્રકારની બધી જ કથાઓનું વર્ણન કરીને સમજાવો. પરમાત્મા મહાદેવજી આત્મારામ છે, અને આત્મારામ હોવા છતાં પણ ભગવાન મહાદેવજી પરમાત્મા રામ છે, એ શિવ છે, એ સ્વયં પોતે છે. એનાથી જ બધું ઉત્પન્ન થયું. એ જ સર્વસ્વ છે. ધારે એમ કરી શકે, ધારે એવું કરી શકે એવા ભગવાન મહાદેવજી સુંદર કથાને સમજાવતા કીધું છે કે પાર્વતીજી સાથે વિવાહ થયો એ પછી મહાદેવજી અજન્મા અનુપમ, જેને માતા ન પિતા ન બંધુ ન સખા કાંઈ નથી, એને પુત્ર કઈ રીતે પ્રાપ્ત થયો એ કથાને કહી સમજાવો. એ શિવજીએ પુત્ર કઈ રીતે પ્રાપ્ત કર્યો છે, અને એક નહીં એને બે પુત્ર પ્રાપ્ત થયા છે. એ 2 પુત્ર એને કઈ રીતે પ્રાપ્ત થયા એ કથાને કહી સમજાવો. ભગવાને સુંદર લીલા કરી છે. તારકસ્ય કથમ બ્રહ્મન વધો ભૂદેવ શંકર એતત્ સર્વમ અશેષેણ વદ કૃત્વા દયામયી. હે પિતા બ્રહ્માજી, તારકાસુરનું વધ તારકસ્યમ કથમ બ્રહ્મન. તારકાસુરનું વધ કઈ રીતે કર્યું છે એ કથાને કહી સમજાવો. તારકાસુરને મારી નાખ્યો છે, પણ કઈ રીતે માર્યો? જે ભયાનક તારકાસુરને દેવતાઓ લડાઈ કરવા જાય છે, મરાતા મારી નથી શકતા. વિષ્ણુ જેનાથી પરાજિત થઈ ગયા છે, બ્રહ્મા જેનાથી પરાજિત થઈ ગયા છે, એવા બધા જે બ્રહ્માના આશીર્વાદ આપેલા તારકાસુર છે, એ તારકાસુરનું વધ ભગવાનના પુત્ર કાર્તિકેય કઈ રીતે કરે છે એ કથાને કઈ સમજાવે.
પવિત્ર ચરિત્રની વાત છે. સુંદર ભાવને પ્રગટ કર્યો. અનેક પ્રશ્ન પૂછાણા છે. અહીંયા સુતજીને પણ અસંખ્ય ઋષિઓ દ્વારા અનેક એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે શિવ પાર્વતીના વિવાહ બાદ જ્યારે શિવ પાર્વતીની વિદાય થઈ અને કૈલાસ પર્વત પર ગયા, એ બાદ લોક કલ્યાણકારી શિવજીએ શું કર્યું એ કથા કહી સંભળાવો. આત્મારામ હોવા છતાં પણ એમને પાર્વતીજીની સાથે વિવાહ કર્યા છે અને એનાથી પુત્ર કઈ રીતે ઉત્પન્ન થયો એ કથા કહીને સમજાવો. અને તારકાસુરનો વધ ભગવાન મહાદેવજીના પુત્રએ કઈ રીતે કર્યો છે એ કથા કહીને સમજાવો. આવા પ્રશ્ન પૂછ્યા છે. ભગવાન સુતજી શિવજીનું સ્મરણ કરે છે અને શિવનું સ્મરણ કરીને પવિત્ર કથાને વર્ણન કરે છે. અને અહીંયા બ્રહ્માજી પણ મહાદેવજીનું સ્મરણ કરે છે અને મહાદેવજીનું સ્મરણ કરી અને પવિત્ર કથાનું વર્ણન કરે છે. ચરિત્રમ શૃણુ વક્ષ્યામિ. હે નારદ, હું તને એવા વ્યક્તિનું એવીનું તને કથા કહીને સંભળાવું છું, એવું ચરિત્ર કહીને સંભળાવું છું. સસીમોલેસ્તુ નારદ ગૃહ જન્મ કથામ દિવ્યા તારકાસુર સત્તદમ. હું તમને એવા વ્યક્તિનું ચરિત્ર કહીને સમજાવું છું, એવા વ્યક્તિની કથા કહીને સંભળાવું છું કે જેની તમને કલ્પના નથી. એ મહાદેવજીને પુત્ર કઈ રીતે પ્રાપ્ત થયો અને એ કાર્તિકેયની ઉત્પત્તિની દિવ્ય કથા અને કાર્તિકેય દ્વારા તારકાસુરનો વધ કઈ રીતે થયો એ પવિત્ર કથાને હું તમને કહી સમજાવું છું. સુંદર લીલા છે. શ્રૂયતામ કથામ્યધ્ય કથામ પાપ પ્રણાશિનીમ યામ શ્રુત્વા સર્વ પાપેભ્યો મુચ્યતે માનવો ધ્રુવમ. જે કથાને હું તમને કહી સંભળાવું છું એ કથા નિશ્ચય સર્વસ્વ પ્રકારના પાપોને નાશ કરનારી છે અને સમગ્ર પ્રકારના દુઃખોને નાશ કરનારી છે. પવિત્ર કથાની આ વાતને સંભળાવી છે. અને શિવજી અને પાર્વતીના જ્યારે વિવાહ થયા છે ત્યારે શિવ અને પાર્વતી એક વખત વિહાર કરવા માટે હજારો વર્ષ સુધી નીકળી ગયા હતા. હજારો વર્ષ સુધી નીકળી ગયા હતા. શિવ અને પાર્વતીના વિહાર બાદ સર્વ દેવતાઓએ વિચાર કર્યો છે કે કદાચ શિવજીને આપણે પરણાવી દીધા, દાંપત્ય સુખને પ્રાપ્ત કર્યું, એટલે શિવજી આપણા વચનોને ભૂલી ગયા છે. દેવતાઓ સ્વાર્થી છે એટલે ધૈર્યને ધારણ નથી કરી શકતા, ધીરજ નથી રાખી શકતા. એને મહાદેવ ઉપર વિશ્વાસ નથી. એને એમ થયું કે મહાદેવ ભૂલી ગયા. એને એમ થયું કે સ્ત્રી પ્રાપ્ત થઈ ગઈ છે એટલે મહાદેવ ભૂલી ગયા છે. હવે જે મહાદેવજી અજન્મા અનુપમ છે એ એક સ્ત્રી પ્રાપ્ત થઈ એટલે શું ભૂલાઈ જાય? દેવતાઓ ધીરજ ન રાખી શક્યા અને દેવતાઓ પાર્વતીજી અને શિવજીનું જે એકાંતનો સમય હતો એ સમયને વિઘ્ન પહોંચાડવા માટે ગયા. માયાનગરીનું નિર્માણ કર્યું છે. કોઈ પુરુષ જો એ નગરીની અંદર પ્રવેશ કરે તો પુરુષમાંથી સ્ત્રી બની જાય, એવી એક સુંદર કથા છે. સર્વ દેવતાઓ એ નગરીની બહાર આવીને ઉભા છે અને સર્વ દેવતાઓ જ્યાં નગરીની બહાર આવીને ઉભા છે, નગરીમાં પ્રવેશ કરવા જાય છે, સ્ત્રી બની જાય છે વગેરે બધી ચર્ચાઓ છે. પાર્વતીજી લજ્જિત થયા, અંદર ચાલ્યા ગયા
એ સમયે શિવના અંગમાંથી એક તેજ ઉત્પન્ન થયું અને એ તેજ આ પૃથ્વીમાં કોઈ ગ્રહણ ન કરી શક્યું. શિવજી ખૂબ ક્રોધે ભરાયા. તેજ ઉત્પન્ન થયું, કોઈ ગ્રહણ ન કરી શક્યું. એ તેજને બધા જ દેવતાઓએ સાથે મળી શિવજીની સ્તુતિ કરીને એ તેજનો સ્વીકાર અગ્નિદેવે કર્યો. અગ્નિદેવ જ્યાં તેજનો સ્વીકાર કરે છે, પવિત્ર ભાવથી અગ્નિદેવ જ્યાં સ્વીકાર કર્યો છે, પણ શિવનું તેજ છે એટલે અગ્નિદેવ એ તેજને સહન નથી કરી શકતા. અગ્નિદેવના પેટમાં દાહ લાગે છે. એ બાદ અગ્નિદેવને દાહ લાગ્યો છે એટલે બીજા દેવતાઓના ગર્ભને પણ દાહ લાગવા લાગ્યો છે. દેહ દાજવા લાગ્યો, ગર્ભ દાજવા લાગ્યો છે. બને છે એવું ભગવાન કે અગ્નિએ જો એ તેજનો સ્વીકાર કર્યો તો બીજા દેવતાઓને શા માટે તેજનો દાહ લાગે છે? બીજા દેવતાઓને શા માટે દુઃખ થાય છે? પણ એનું કારણ છે કે અગ્નિદેવ દ્વારા બીજા દેવતાઓ ભોજન પ્રાપ્ત કરે છે. અગ્નિદેવોનું મુખ છે અને એટલે આપણે કોઈ પણ દેવોની સમક્ષ જ્યારે આહુતિઓ આપવી હોય ત્યારે અયજ્ઞ નારાયણને સમક્ષ આપણે એને આહુતિઓ આપીએ છીએ. કોઈ પણ દેવતાને, ઇન્દ્રને આપવાની હોય, બ્રહ્માજીને આપવાની હોય, કોઈ પણ દેવતાને જ્યારે આહુતિ આપવાની હોય છે ત્યારે એ આહુતિ આપવા માટે આપણે યજ્ઞ નારાયણને બોલાવીએ છીએ. યજ્ઞ છે, અગ્નિ છે, એ બીજા દેવતાઓના ભોજન માટેનું મુખ છે. શિવજી દ્વારા નીકળેલું જે તેજ છે એ તેજને અગ્નિએ સ્વીકાર કર્યો છે. અગ્નિ જ્યાં એ તેજનો સ્વીકાર કરે છે, દાહને સહન નથી કરી શકતા અને એ અગ્નિથી બીજા દેવતાઓ ભોજન પ્રાપ્ત કરે છે અને એટલા માટે થઈ અને બીજા દેવતાઓ પણ એ દાહને સહન નથી કરી શકતા, કારણ કે અગ્નિ દ્વારા ન્યા સુધી પહોંચ્યું છે. સ્વાભાવિક રીતે એક માં હોય, માને કોઈ પણ જાતની બીમારી હોય અને એને જ્યારે ધાવણું બાળક હોય, એ બાળક જ્યારે ધાવણું હોય ત્યારે માં અનેક પ્રકારની વસ્તુઓ ખાવામાં ધ્યાન રાખે છે, કારણ કે એની અસર એના બાળક ઉપર સીધી પડે છે. કારણ કે માના મારફત બાળક ભોજન લે છે, એટલે જેના મારફતે આપણે ભોજન લેતા હોય એને અસર કરે. અગ્નિના મારફતે દેવતાઓ ભોજન લે છે એટલે અગ્નિ જે છે એ દેવતાઓને અસર કરે છે. અગ્નિને તેજ લાગ્યું છે એટલે અગ્નિના કારણે બીજા દેવતાઓ પણ દુઃખી થયા છે. અને અગ્નિએ જ્યાં તેજને ધારણ કર્યું છે, પાર્વતીને ખબર પડી. પાર્વતીએ બધા દેવતાઓને શ્રાપ દીધો ને કીધું છે કે હે દુષ્ટો, તમે જાણતા નથી કે શિવ સામાન્ય છે, તમને ખબર નથી કે શિવ તો અસામાન્ય દેવ છે, તમને ખબર નથી શિવ કેવા છે, અને શિવના તેજને તમે ગ્રહણ કરી લીધું. તમને જાણ નથી કે શિવજી શું તત્વ છે. હે દેવતાઓ, તમારામાં ધૈર્ય ન રહ્યું, તમારામાં ધીરજ ન રહી, તમે શાંતિ ન રાખી શક્યા. તો અમે તમને વચન આપ્યું હતું કે અમે તમને પુત્ર પ્રાપ્ત કરીને આપશો ને એના દ્વારા તારકાસુરનો વધ થશે, પણ તમે શાંતિ ન રાખી શક્યા, તમે ધીરજ ન રાખી શક્યા. જાવ દેવતાઓ, મારો તમને શ્રાપ છે, તમે બહુ દુઃખી થશો. અને ખરેખર દેવતાઓ બહુ દુઃખી થયા. શિવના તેજને કોઈ સહન ન કરી શક્યું. બધા જ દેવતાઓ સાથે મળ્યા છે. સાથે મળી અને બધા જ દેવતાઓ છે એ મહાદેવજીને વિનવવા માટે જાય છે કે હે મહાદેવ, અમને ખૂબ દુઃખ પડ્યું છે, ખૂબ દુઃખ થાય છે, ખૂબ દુઃખ થાય છે, આપ અમને આ દુઃખમાંથી દૂર કરો. બધા જ દેવતાઓ સાથે મળે અને શિવજીને વિનવે છે, શિવજીની વિનંતી કરે. દેવ દેવ મહાદેવ, કરુણા સાગર પ્રભો, અંતર્યામી હિ સર્વેષાં, સર્વજાનાંસि શંકર. દેવ કાર્ય કુરુ વિભો, રક્ષ દેવાન મહેશ્વર. જહિ દૈત્યાન કૃપા કૃત્વા, તારકાદિન મહાપ્રભો.
દેવ દેવ, હે દેવોના દેવ મહાદેવ, હે કરુણાના સાગર, હે કરુણાના કરનાર, આપ તો દેવતાઓ ઉપર રક્ષા કરનારા છો, આપ તો દેવતાઓનું કલ્યાણ કરનારા છો. હે મહાદેવ, હે વિભો, હે પ્રભુ પરમાત્મા, અમારા ઉપર આપ કૃપા વર્ષાવો અને અમને જે આવેલું આ દુઃખ છે એ દુઃખમાંથી આપ અમને દૂર કરો. અને ત્યારે મહાદેવજીએ કીધું, સાંભળો, આ દુઃખમાંથી દૂર થવા માટે હું તમને એક રસ્તો આપું છું. ઘણી કથાઓમાં એવું છે કે મહાદેવ જે કહે છે ને ઘણી જગ્યાએ એવું છે કે નારદજી સંદેશ આપે છે. અને ત્યારે સંદેશ પ્રાપ્ત કરાવવામાં આવ્યો કે સાંભળો બધા જ દેવતાઓ, તમે આ દેહને પૃથ્વી ઉપર સુલક્ષણા કોઈ સ્ત્રી હોય એ સુલક્ષણા સ્ત્રીના ગર્ભની અંદર જવા દેજો, તમારો ઉદ્ધાર થશે. એમ અગ્નિદેવ એ સમયે ત્યાં હાજર નહોતા, એટલે બીજા જે દેવતાઓ હતા એ દેવતાઓએ એ તેજનો ત્યાગ કર્યો છે, એટલે બીજા દેવતાઓ સુખી થયા, પણ અગ્નિદેવ એ સમયે ત્યાં હાજર ન હતા. એટલે નારદજીએ અગ્નિદેવને સંદેશ આપ્યો છે કે કોઈ ધરતી ઉપર સુલક્ષણા સ્ત્રી હોય એ સુલક્ષણા સ્ત્રીના ગર્ભની અંદર તમે આનો ત્યાગ કરી દો, તમને સુખ પ્રાપ્ત થશે. અને માઘ માસ છે, માઘ માસની અંદર સપ્ત ઋષિની પત્નીઓ જે હોય છે એ સપ્ત ઋષિની પત્નીઓ નદીના કિનારે સ્નાન કરવા માટે આવે છે. ઠંડીથી પીડાતા જોવે છે, અગ્નિદેવ ત્યાં પ્રગટ થાય છે. અગ્નિદેવ પ્રગટ થયા છે એટલે બધી સ્ત્રીઓને સ્નાન કર્યા બાદ એવું થયું કે લે થોડી વાર તાપ કરવા માટે જઈએ. પણ અરુંધતી નામની જે સપ્ત ઋષિની એક પત્ની છે એ જાણી ગઈ છે કે આ અગ્નિ એ યોગ્ય નથી, આ અગ્નિની પાસે જવામાં સારું નથી. અરુંધતી બધી જ સ્ત્રીઓને મનાઈ કરે છે, પણ એક પણ મુનિપત્ની માની નહીં. અરુંધતી કહે તમારે જવું હોય તો જાઓ, મારે નથી આવવું. કથા થોડી અટપટી છે, જોજો, સાંભળજો, યાદ કરજો. ભગવાને દેવોને એવું કીધું કે દેવો તમે આ તેજનો ત્યાગ કરી દો, એટલે બધા દેવોએ તેજનો ત્યાગ કર્યો, પૃથ્વી ઉપર પડ્યું એનું એક શિખર બન્યું. એ સમયે ત્યાં અગ્નિનારાયણ હાજર નથી એટલે એ તેજનો ત્યાગ ન કરી શક્યા. નારદજીએ સંદેશ આપ્યો કે આ તેજને તમે સુલક્ષણા સ્ત્રીના ગર્ભની અંદર જવા દો. અને સુલક્ષણા સ્ત્રી ક્યાં શોધવા માટે જવી, તો એના માટે પણ સંદેશ આપ્યો છે કે માઘ માસમાં જ્યારે સ્નાન કરવા માટે સપ્ત ઋષિની પત્નીઓ આવશે એ પત્નીના ગર્ભની અંદર આ તેજ જવા દેજો, એટલે તમારો ઉદ્ધાર થશે. અગ્નિનારાયણને જોયા છે, યોગ અગ્નિ, અગ્નિના પ્રકાર હોય, રુદ્ર અગ્નિ, એવા જુદા જુદા પ્રકાર હોય. દેવ અગ્નિ, યોગાગ્નિ, યોગ દ્વારા અગ્નિ ઉત્પન્ન કરવામાં આવે, માયાવી અગ્નિ. અમુક અગ્નિ દુખી કરવા જ આવતી હોય, ખાલી અગ્નિ ચાલુ હોય પણ ધુવાડો ચાલુ હોય ભેગો, આખું ખુલવા ના દે. અગ્નિના અનેકો પ્રકાર છે. અરુંધતી જાણી ગયા કે આ સામાન્ય અગ્નિ નથી. હે મુનિપત્નીઓ, ત્યાં જવાની જરૂર નથી, તમે ત્યાં જતા નહીં, જો ત્યાં જશો તો તમારો ઉદ્ધાર નથી. સુંદર વાત કરી છે. સુંદર વાત કરી છે. અગ્નિદેવ ત્યાં પ્રગટ થયા. 6 મુનિપત્નીઓ માની નહીં, એટલે 6 મુનિપત્નીઓ સ્નાન કરીને ઠંડીથી પીડાતી હતી, એટલે ઠંડીને દૂર કરવા માટે અગ્નિનારાયણ પાસે ગયા. અને જેવા અગ્નિનારાયણ પાસે ગયા એ અગ્નિનારાયણે શિવના એ તેજને એ 6 ઋષિ પત્નીઓના ગર્ભની અંદર પ્રવેશ કરાવી દીધો છે. અને 6 ઋષિ પત્નીઓ ગર્ભવતી બની. એ જ સમયે અગ્નિનારાયણ ત્યાંથી ગાયબ થઈ ગયા, અંતર્ધ્યાન થઈ ગયા. સર્વપ્રથમ દેવતાઓ શિવની નગરીમાં ગયા. શિવ દ્વારા તેજ ઉત્પન્ન થયું, અગ્નિએ ગ્રહણ કર્યું છે.
અગ્નિથી બધા દેવતાઓ ભોજન પ્રાપ્ત કરે છે. એટલે બધા દેવતાઓને પીડા થઈ. બધા દેવતાઓને પીડા થઈ એટલે ભગવાને સંદેશ આપ્યો છે તેજનો ત્યાગ કરીને પૃથ્વી ઉપર પધરાવો. શિખર બન્યું. અગ્નિનારાયણ ત્યાં હાજર નથી એટલે અગ્નિનારાયણને સંદેશ આપવામાં આવ્યો છે કે ઋષિ પત્નીઓના ગર્ભમાં પધરાવો. એ ઋષિ પત્નીઓ જ્યારે સ્નાન કરવા આવે છે અને તાપણું કરવા માટે બેસે છે ત્યારે એ ઋષિ પત્નીઓના ગર્ભની અંદર અગ્નિનારાયણ તેજ રૂપે પ્રવેશ કરે છે અને પછી ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. હવે ઋષિ પત્નીઓ દુઃખી થઈ, અરુંધતી દુઃખી થઈ અને મુનિઓનો ડર લાગ્યો છે કે મારી પત્નીઓ ગર્ભવતી બને છે, હવે અમે તમારો ત્યાગ કરીએ છીએ. એટલે મુનિઓએ એનો ત્યાગ કર્યો છે. ગર્ભની પીડા છે, ખૂબ સતાવે છે. અસહન શિવરે તસ્ત ધીમાદ્રિકંપમોદહન ગંગાયામ પતુર્ણ સંહ્ય દાહ પીડિતમ. છએ છ ઋષિ પત્નીઓ વિચાર કરે છે કે હવે આ તેજને અમારે ક્યાં પધરાવવું, હવે આ તેજને અમારે કેમાં નાખવું. કારણ કે પતિઓએ તો એનો ત્યાગ કરી દીધો છે ને. અને ત્યારે એ છએ છ ઋષિ પત્નીઓ એ તેજનો ત્યાગ કરવા માટે જાય છે હિમાલય ઉપર, જે ઠંડો બરફનો પહાડ છે, એકદમ તેજ છે, ઠંડો છે, ખૂબ ઠંડો છે. એ ઠંડો હિમાલય પણ જ્યારે ઋષિ પત્નીઓ એના ઉપર શિવના તેજનો ત્યાગ કરે છે, હિમાલય પણ એનો સ્વીકાર ન કરી શક્યો. હિમાલયને પીડા આપવા માંડ્યો, એવો ભયાનક તેજ. એ હિમાલયે એનો ત્યાગ કરીને ગંગામાં પધરાવ્યો. ગંગાજીની અંદર આવ્યો છે. ગંગાપી ચ તદ્વીર્યમ દુસ્સહ પરમાત્મના નિક્ષિપ્તમ હિ શિરસ્તંભે તરંગેશ્વે મુનીશ્વર. શિવના ગંગાને પણ જ્યારે સહન ન કરી શક્યો તેજને, ત્યારે ગંગાજીએ એ તેજને પૃથ્વીના ઉપર સરકંડ ઉપર પધરાવી દેવામાં આવ્યો છે. સરકંડો કહેતા પૃથ્વી પરનું એક પ્રકારનું વનસ્પતિ જેનો આકાર ઘઉંના જે પાંદડાઓ હોય ને એના જેવો હોય. હવે વધારે વર્ણન નથી કરતો, તમે તમારી રીતે જોઈ લેજો. પણ ઘઉંના જે પર્ણો હોય સરકંડો ઉપર એક પ્રકારનું વનસ્પતિ. એમ ફરી એક વખત વર્ણન કરું છું. શિવજીની માયાનગરી રચાણી, એની અંદર દેવતાઓ પ્રવેશ કરે. પાર્વતીને લજ્જા થઈ, શિવમાંથી તેજ પડ્યું છે, એ તેજનો સ્વીકાર અગ્નિદેવે કર્યો. અગ્નિદેવ જ્યાં તેજનો સ્વીકાર કરે છે, સર્વ દેવતાઓ અગ્નિ દ્વારા ભોજન લે છે. એટલે સર્વ દેવતાઓને પીડા થઈ. એ દેવતાઓ પીડા સહન ન કરી શકાય એટલે મહાદેવ પાસે ગયા. મહાદેવજીને પ્રાર્થના કરી છે કે અમારે આ પીડામાંથી દૂર થવું છે. એટલે મહાદેવજીએ રસ્તો બતાવ્યો કે તમે એક કામ કરો, તમે આ તેજનો ત્યાગ કરી દો. પણ એ સમયે ત્યાં અગ્નિદેવ હાજર નથી એટલે અગ્નિદેવ રહી ગયા છે. એટલે અગ્નિદેવના તેજની અંદર તો એવો ને એવો બળતરા હજી ચાલુ છે. અને એ બાદ અગ્નિદેવે જ્યારે ભગવાનના સંદેશથી સપ્ત ઋષિઓના 6 પત્નીના ગર્ભની અંદર ત્યાગ કર્યો છે, એ 6 પત્નીઓએ એ તેજને હિમાલય ઉપર પધરાવ્યું. હિમાલયે ગંગાજી ઉપર પધરાવ્યું. અને ગંગા પણ જ્યારે આને સહન ન કરી શક્યા ત્યારે ગંગાજીએ એ તેજને સરકંડો ઉપર પધરાવ્યું છે, પૃથ્વી ઉપર. અને સરકંડો ઉપર જ્યારે પધરાવવામાં આવ્યું છે પૃથ્વી ઉપર, ત્યારે એ તેજ છે એ સુંદર બાળકના સ્વરૂપની અંદર પ્રગટ થયું છે. માર્ગમાં શૈસિતે પક્ષે તીર્થો ષષ્ઠાયામ મુનીશ્વર પાદુર્ભાવો ભવતસ્ય શિવપુત્રસ્ય ભૂતલે. એ સરકંડો ઉપર જ્યાં તેજ પડ્યું છે, પૃથ્વી ઉપર પડ્યું.
પૃથ્વી ઉપર પડતાની સાથે જ એ તેજમાંથી એક સુંદર બાળકની આકૃતિ ઉત્પન્ન થઈ અને પવિત્ર બાળક આ પૃથ્વી ઉપર જન્મને ધારણ કરી ગયું. અને પૃથ્વી ઉપર એ સુંદર બાળક ધારણ કર્યું એ સમય કયો હતો? માર્ગ માર્શે સીતે પક્ષે માક્ષર માસ શુક્લ પક્ષની ષષ્ઠીની તિથિ અને શુક્લ પક્ષની છઠ્ઠની તિથિના દિવસે શિવના પુત્ર પૃથ્વી ઉપર માનવ આકૃતિને ધારણ કરે છે. અને માનવ આકૃતિને ધારણ કરે અને શિવના પુત્રનો જન્મ આ પૃથ્વી ઉપર થયો છે. બોલ કાર્તિકેય ભગવાન કી જય. બોલીએ કાર્તિકેય ભગવાન કી જય. આ રીતે ભગવાન કાર્તિકેયનો જન્મ થયો છે. ભગવાન કાર્તિકેય પૃથ્વી ઉપર પધાર્યા છે અને પૃથ્વી ઉપર ભગવાનની બાળ લીલાઓ છે. ગાદીસૂતના પુત્ર વિશ્વામિત્ર એક વખત ભગવાન એવું કહેવાય છે કે બાળ લીલા કરતા કરતા રમી રહ્યા હતા. એ સમયે ત્યાં વિશ્વામિત્ર પધાર્યા અને વિશ્વામિત્રને જોયા એટલે કાર્તિકેય ભગવાને એવું કીધું છે કે આપ મારા સંસ્કાર કરો. અને ત્યારે વિશ્વામિત્રએ એવું કીધું છે કે હું ક્ષત્રિયનો દીકરો છું, હું સંસ્કાર ના આપી શકું. પણ હવે તો ભગવાન છે ને, કાર્તિકેય છે, એ જાણે છે કે આ ભવિષ્યના મોટા સંત છે. વિશ્વામિત્ર જેવા જ્ઞાની બીજું કોણ હોય આ જગતમાં? હે, આ ભવિષ્યના બહુ મોટા સંત છે. એટલે કીધું છે કે ક્ષત્રિય ભલે હોય પણ આપ મારા સંસ્કાર કરો. બંનેની વચ્ચે ખૂબ વિશાળ ચર્ચાઓ થઈ છે. સંસ્કાર કરાવવામાં આવ્યા છે, ભગવાનના નામ પડ્યા છે, સુંદર સુંદર બાળ લીલાઓ વગેરે બધી ચર્ચાઓ કરવામાં આવી. એ બાદ એક વખત પાર્વતીના મનની અંદર એમ થયું, શિવપુત્ર જ્યાં ધરતી ઉપર રમી રહ્યા હતા, પાર્વતીજીએ વિચાર કર્યો કે આ ગમે એમ તોય મારો દીકરો છે, એટલે મારે એને મારી પાસે લઈ આવવો છે. નંદીને મોકલે છે, અનેક ગણોને મોકલા છે. શિવજી દ્વારા મોકલાયેલા જે ગણો છે એ કાર્તિકેયને સમજાવે છે કે તમે કોણ છો, તમે કેવા છો, તમે કોઈ સામાન્ય નથી, વગેરે વગેરે બધી ચર્ચાઓ થઈ છે. કાર્તિકેય ભગવાન કૈલાસ પર્વત પર જવા માટે રાજી થયા છે. પણ જ્યારે બાળ લીલાઓ કરતા હતા અને બાળ લીલાઓ કરતા હતા ત્યારે જે ઋષિ પત્નીઓએ આ તેજને પોતાના ગર્ભની અંદર ધારણ કર્યું હતું, ત્યારે ઋષિ પત્નીઓએ આ બાળકને જોઈ એના મનની અંદર પણ એમ થયું કે ગમે એમ તોય એ તેજને અમે ધારણ કર્યું એટલે અમારોય દીકરો, એટલે અમારે ભગવાનને સ્તનપાન કરાવવા છે. અને 6 ઋષિ પત્નીઓના મનની અંદર વિચાર્યો કે પહેલા હું સ્તનપાન કરાવું, પહેલા હું સ્તનપાન કરાવું, પહેલા હું સ્તનપાન કરાવું. ભગવાન કે બધાયનું માની લો. ભગવાને એક આરે 6 મોઢા લીધા અને બધાને એક સાથે સ્તનપાન કર્યા. એટલે ભગવાન ત્યારથી સડાનન કાર્તિકેય ભગવાન 6 મુખવાળા થયા છે. બોલીએ સડાનન કાર્તિકેય ભગવાન કી જય. સડાનન કાર્તિકેય ભગવાન કી જય. ભગવાન ત્યારથી 6 મુખવાળા થયા છે. દિવ્ય રથ પર આરૂઢ થઈ, દિવ્ય રથ પર બિરાજમાન થઈ કૈલાસ પર્વત પર પહોંચ્યા છે અને કૈલાસ પર્વત પર પહોંચ્યા છે. એ બાદ કૈલાસ પર્વત પર આવતાની સાથે સુંદર ભગવાન કાર્તિકેયનું સ્વાગત થયું અને ભગવાન કાર્તિકેયના સ્વાગત બાદ એનો દિવ્ય અભિષેક થયો અને દેવતાઓ દ્વારા એમની સ્તુતિ થઈ છે. કૈલાસ પર્વત પર કુમાર કાર્તિકેયની ઐશ્વર્ય બાળ લીલાઓ છે. અનેક બ્રાહ્મણો, અનેક ઋષિઓ, અનેક મુનિઓ બધા જ ભગવાન કાર્તિકેય પાસે આવે છે અને ભગવાનને કહે છે કે અમે અનેક અનેક પ્રકારના યજ્ઞ કરીએ છીએ, પરંતુ એ યજ્ઞમાં વિઘ્ન ઉત્પન્ન કરે છે. રાક્ષસો અમને યજ્ઞ પૂર્ણ કરવા નથી દેતા. હે ભગવાન, આપ અમારું રક્ષણ કરો અને આપ અમારા યજ્ઞને પૂર્ણ થાય એવા આશીર્વાદ આપો અને આપ અમારી સાથે ચાલો. પરમાત્માની દિવ્ય કથા થઈ. પરમાત્મા ઋષિઓ, મુનિઓ અને દેવોની સાથે ગયા છે અને યજ્ઞથી આવતા જે વિઘ્ન હતા
એ બધા જ રાક્ષસોને માર્યા છે. બધા જ રાક્ષસોને માર્યા. પછી યોગ્ય સમય આવ્યો એટલે બધાએ નક્કી કર્યું કે હવે ટાણું આવ્યું કે હવે તારકાસુરનો વધ કરાવી નાખીએ. બધા જ દેવતાઓએ સાથે મળી દેવાસુર સંગ્રામ થયો છે. દેવાસુર એટલે દેવ અને અસુરોનો સંગ્રામ. દેવ એટલે કે દેવતાઓ, એ તો આપણે સૌ જાણીએ છીએ ને. અસુર એટલે રાક્ષસો. દેવતાઓ અને અસુરોનો સંગ્રામ થયો છે. ભયાનક યુદ્ધ થયું. ભગવાન વિષ્ણુ ગયા તારકાસુરથી હારી ગયા. વૈકુંઠમાં જઈને પાછા બેસી ગયા. આપણે અહીંયા બરાબર છે, ત્યાં ન જવાય. કારણ કે વરદાન હતું ને તારકાસુરને કે શિવના પુત્ર મારી શકે. બ્રહ્માજી ગયા, બ્રહ્માજી પણ હારી ગયા છે. બ્રહ્માજી પણ પાછા બ્રહ્મલોકમાં આવી ગયા કે આપણે અહીંયા બરાબર છીએ. બધા જ દેવતાઓ સાથે મળ્યા છે અને બધા જ દેવતાઓ સાથે મળીને ભગવાન કાર્તિકેયને જઈને વિનવે છે. અને કાર્તિકેયને જઈને કીધું છે, ઇન્દ્ર, વિષ્ણુ, બ્રહ્મા આદિ અનેક વીર જે દેવતાઓ હતા એ બધા જ સાથે મળીને કાર્તિકેયને જઈને કીધું છે કે સાંભળો ભગવાન કાર્તિકેય, તમારા સિવાય આ રાક્ષસને કોઈ મારી શકે એમ નથી. સર્વસ્વ લોકની અંદર તમે જ એક કેવલ છો કે જે તારકાસુરને મારી શકે એમ છે. તારકાસુરને મારવા માટે થઈ પવિત્ર ભાવથી ભગવાન કાર્તિકેય રણ મેદાનની અંદર ઉતરા છે. અને જેવા ભગવાન કાર્તિકેય રણ મેદાનમાં ઉતરા, તારકાસુર સમજી ગયો કે આ મારી નાખીએ. કારણ કે વરદાન હતું ને. એટલે પેલા તો અસ્ત્ર શસ્ત્ર બધા નીચે મૂકીને તારકાસુરે કાર્તિકેયને જ્ઞાનની વાતો કરીને કીધું, જો તું બાળક છે, આ બધા મોટા છે, મોટા મારી સામે યુદ્ધ કરવા આવ્યા, એ ન પહોંચી શક્યા તો તું મને થોડો પહોંચી શકે. પણ આ તો મને તારી માથે દયા આવે ને એટલે હું તને કહું તું પાછો વહી જાય. જો તું પાછો વહી જાય તો તું બચી જાય. નહીતર આ દેવતાઓને બધાને હરવી નાખ્યા એમ તને હરવી નાખી. એટલે તને સાચું કહું તું પાછો વયો જાય. પણ ભગવાન કાર્તિકેય કે હારી જાઉં તો ભલે હારી જાઉં, પણ પાછું જવાનું નથી થતું. ભગવાન કાર્તિકેય યુદ્ધ કરે છે. ભયાનક અસુરોનો સંગ્રામ થયો છે. અસુરોનો સંગ્રામની વચ્ચે ભયાનક યુદ્ધ થયું છે. અનેક પ્રકારના આક્રમણો થયા છે. અને અનેક પ્રકારના આક્રમણોથી ભગવાન કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો છે અને પૃથ્વીના ભારને ઓછો કર્યો છે. એ બાદ તો બાણ, પ્રલંબ આદિ અનેક અસુરોના વધ કર્યા છે. સુંદર પરમાત્માઓ એમ કહેવાય છે કે પછી દેવતાઓ સાથે મળી અને ભગવાન કાર્તિકેયની સ્તુતિ કરે છે. ભગવાન કાર્તિકેયની તો સ્તુતિ કરે જ કરે છે, પણ સાથે સાથે મહાદેવની પણ સ્તુતિ કરે છે. અને મહાદેવને કહે છે કે હે પ્રભુ પરમાત્મા, અમે ધન્ય છીએ કે તમારા દીકરા આવા છે ને એને અમારો ઉદ્ધાર કર્યો છે. કાર્તિકેયની સ્તુતિ કરી જ છે, પણ સાથે સાથે મહાદેવની પણ સ્તુતિ કરી છે. અને મહાદેવજીને પણ કીધું છે કે હે પ્રભુ પરમાત્મા, તમારો દીકરો છે કે જેણે અમારો ઉદ્ધાર કર્યો છે. બધા જ દેવતાઓએ કાર્તિકેયની સ્તુતિ કરી છે. કાર્તિકેયને સેનાપતિનું સ્થાન દીધું છે. તન્નો સ્કંદા પ્રચોદયાત્. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાસૈન્યાય ધીમહિ તન્નો સ્કંદા પ્રચોદયાત્. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાસૈન્યાધિ, મહાસેનાનો અધિપતિ, મહાસૈન્યાધિમહે. મહાન સેનાના અધિપતિ કોઈ જો દેવ હોય તો એ કાર્તિકેય ભગવાન છે. ભગવાન કાર્તિકેય સુંદર સ્તુતિ કરી છે. કાર્તિકેયની સ્તુતિ કરી છે અને એ બાદ મહાદેવની પણ સ્તુતિ કરી છે. અને મહાદેવને પણ વિનવા છે અને કીધું છે કે અમે ધન્ય છીએ કે આપના દીકરા થયા અને એનાથી અમારો ઉદ્ધાર થયો છે. આવી રીતે ભગવાન કાર્તિકેયની ઐશ્વર્યની બાળ લીલાઓની કથાનું થોડું વર્ણન કર્યું. એ બાદ ભગવાન ગણપતિનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ કથાનું વર્ણન કર્યું છે. એક સમયે પાર્વતી અને બધી જ સખીઓ બેઠી હતી. એ બધી સખીઓ જ્યાં બેઠી હતી ત્યાં એવું કહેવાય છે કે એક સખીએ પાર્વતીજીને કાનમાં એવું કીધું, સાંભળો દેવી, તમે એક કઈ ગણ તમારો વ્યક્તિગત નથી રાખ્યો. જેટલા ગણો છે ને બધા એ શિવજીના ગણો છે. જેટલા ગણ છે બધા એ શિવના ગણ છે. શિવનું કયું કરે, કેવલ અને કેવલ તમારી આજ્ઞાનું પાલન કરે અને બાકી બધાને ના પાડી દે, એવા એકેય ગણ નથી.
પાર્વતીજીએ ત્યારે એ વાતને ધ્યાનમાં ન લીધી અને કીધું છે કે એવું તે કંઈ થોડું હોતું હશે, એ વાતને બહુ મગજમાં ન લીધી. પણ સખીનું કહેવાનું એવું થતું હતું કે સાંભળો દેવી, એક ગણ તમારો પણ હોવો જોઈએ, જે કેવલ અને કેવલ તમારું માને, કેવલ અને કેવલ તમારી વાત ઉપર ધ્યાન આપે, કેવલ અને કેવલ તમને માને, તમારા સિવાય દુનિયામાં બીજા એકયની વાતોને માને નહીં. તમે કયો એ જ આજ્ઞાનું પાલન કરે. પરંતુ પાર્વતીજીએ એ વાતને ધ્યાનમાં ન લીધી. એક સમયે પાર્વતીજી સ્નાન કરવા બેઠા હતા અને સ્નાન કરવા બેઠા હતા એ સમયે નંદી ધ્યાન રાખતા હતા અને નંદી ધ્યાન રાખતા હતા એ સમયે શિવજી ત્યાં પધાર્યા અને નંદીએ શિવજીને રોક્યા કે સ્વામી, માતા સ્નાન કરે છે, અંદર જવાની મનાઈ છે. અને શિવજીએ નંદીને ધક્કો મારી દીધો, તું કોણ મને રોકવા આવડો, મને જવા દે. નંદીને ધક્કો મારીને શિવજી પ્રવેશ કરી ગયા. પાર્વતીજી થોડાક લજ્જિત થયા. જલ્દીથી જેમ તેમ કરીને અંગ ઉપર વસ્ત્ર નાખ્યું છે અને લજ્જાથી છુપાયેલા પાર્વતીજી એ વિચાર કરે છે કે હા, સખીની વાત સત્ય છે કે મારો એક ગણ તો હોવો જ જોઈએ. અર્થ અહીંયા એવો કંઈક લેવાનો છે કે ભગવાન એની લીલા કરવા માંગે છે. નંદીએ અડધી વાત કરી છે કે અંદર જવાની હમણાં મનાઈ છે. જો આખી વાત કરે તો શિવજી કઈ નંદી ના ન પાડે, શિવજી કઈ જીદ ન કરે કે ના મારે તો અટાણે જ જવું છે, અંદર જે પરિસ્થિતિ હોય. પણ અડધી વાત થઈ છે ત્યાં તો ધક્કો મારીને પછી નીકળી જાય છે. વિસ્તારથી કથા ખૂબ છે પણ વધારે ઊંડું ઉતરવું નથી. પાર્વતીજી લજ્જિત થયા છે, વિચાર કર્યો છે કે હવે શું કરવું. અને ત્યારે એક વખત ફરી પાછા સ્નાન કરવા માટે બેઠા. એ સમયે શરીરના અંગોમાંથી મેલ ઉખેડે છે અને મેલની ઉત્પત્તિ કરે છે અને મેલમાંથી ગણપતિનું અંગ બનાવે છે વગેરે એવી કથા છે. પછી એમાં પ્રાણ પૂરે. હવે પાર્વતીજીના શરીરમાંથી મેલ નીકળે અને એ મેલમાંથી કાંઈ ગણપતિની કાયા બને એ વાત ઘડીકમાં ગળે ન ઉતરે. એટલો મેલ હોય, ગમે એટલા દીધી નો નાય તો એટલો મેલ થોડો થાય. પણ આની પાછળની એક રહસ્યની કથા છે. ગાયનું છાણ, ગૌમૂત્ર વગેરે બધું બહુ પવિત્ર કહેવામાં આવે છે. આ કથા તો બહુ વિસ્તારથી પણ સંક્ષિપ્તમાં કહીને સમજાવું. પાર્વતીજી પોતાના શરીરના મેલને ગાયના ગોબરમાં ભેળવે છે અને ગાયના ગોબરમાં ભેળવીને પછી એમાંથી ગણપતિના આખા શરીરની કાયા બનાવે છે એવી કંઈક કથા છે. અને એટલે કારણ ગાયનું છાણ ને આ બધી પવિત્ર વસ્તુઓ છે. એટલે જ્યારે યજ્ઞનારાયણને સ્થાપના કરવામાં આવે, યજ્ઞકુંડ લીપવામાં આવે ત્યારે ગાયનું છાણ મગાવવામાં આવે, ગૌમૂત્ર છાંટવામાં આવે, ગાયના છાણાઓથી યજ્ઞ નારાયણને ઉત્પન્ન કરવામાં આવે. પણ પાર્વતીજી ગોબર લે છે ગાયનું અને એમાં પછી પ્રાણ પૂરે છે ગણપતિજીના. એમાં શરીરના અંગનો મેલ ઉપેડે છે ને એવી બધી કથાઓ છે. કિમ કાર્ય વિદ્યતે તદ્ય કર્વાણી તબોદિતમ ઇત્યુક્તા સા તદા તેન પ્રત્યુવાચ તુમ શિવા હે तात શૃણુ મદાક્યમ દ્વારપાલો ભવાધ્ય મે મત્પુત્રસ્ત્વં મદીયોષી નાન્યથા કશ્ચિદસ્તિ મે. ભગવાન ગાયનું ગોબર લે છે, એમાંથી પછી મોગનો મેલ ઉખેડી ઉમેરે છે ને વગેરે બધી ચર્ચાઓ છે.
એના દ્વારા ગણપતિની કાયાનું રક્ષણ કરે છે, ગણપતિની કાયા બનાવે છે અને ગણપતિની કાયા બનાવીને પછી એમાં પ્રાણ પૂરે છે ને આ રીતે ભગવાન ગણપતિનું પ્રાગટ્ય થાય છે. બોલ્ય ગજાનન ગણપતિ મહારાજ કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. ભગવાન ગણપતિ પ્રગટ થયા અને પ્રગટ થતાની સાથે જ ભગવાન ગણપતિએ માતા પાર્વતીને પૂછ્યું છું કે હે માં, હું કોણ છું અને મને કઈ રીતે પ્રગટ કર્યો છે વગેરે બધી ચર્ચાઓ થઈ છે. મારું શું કામ છે? ભગવાન સુંદર ભાવે પ્રગટ થયા છે. માતા પાર્વતીએ કીધું છે કે સાંભળ, તું મારો પુત્ર છે અને મારો ગણ છે. મારા સિવાય તારે એક પણની આજ્ઞાને માનવાની નથી. હું જે ગમકાઉં એમ જ તાર કરવાનું છે અને તારા સિવાય મારો એ કઈ મુખ્ય ગણ નહીં. જે છે એ બધું તું જ છે, તમારા સિવાય બીજું કોઈ નહીં. સાંભળ, હું તને એક લાકડી આપું છું અને લાકડીને હાથમાં ધારણ કરો, દ્વારપાળ બનો અને દ્વારપાળ બની અને પછી મારા આંગણાની રક્ષા કરો. ભગવાન ગણપતિજી છે એ દ્વારપાળ બને છે, હાથમાં લાકડીને ધારણ કરી છે અને લાકડીને ધારણ કરીને પછી એ દ્વારની રક્ષા કરવા માટે જાય છે. આંગણામાં ઉભા છે અને દ્વારની રક્ષા કરવા માટે જાય છે. માં અંદર સ્નાન કરે છે અને માતાએ કીધું છે કે મારી આજ્ઞા સિવાય કોઈ અંદર આવવું ન જોઈએ. પછી ચાહે એ કોઈ પણ હોય, કોઈ અંદર ના આવવું જોઈએ. શિવજીને આવવાનો સમય થયો છે. ગણપતિએ લાકડી આડી મૂકી દીધી, અંદર ન જવાય. શિવજી કે તું મને ઓળખતો નથી કે તમે જે હોય પણ અંદર ન જવાય. માતાએ મનાઈ કરી છે. બાળક સમજીને શિવ ઘડીવાર માટે કંઈ કહેતા નથી, પણ શિવ સાથે અનેક ગણો છે. શિવજી પાછળ વહી જાય છે અને અનેક ગણોને કહે છે કે તમે સમજાવો આને કે હું કોણ છું. નંદી જાય છે, શૃંગી ભૃંગી અનેક શિષ્યો જાય છે. અનેક જે શિષ્યો જતા હતા એ શિષ્યોને જતા જોઈ અને એવું કહેવાય છે કે એકયનું કોઈ ગણપતિ માનતા નથી. શિવના ગણો સાથે અનેક રીતે ભયાનક યુદ્ધ કરે છે અને ભયાનક યુદ્ધ કર્યું છે. અને ભયાનક યુદ્ધ કર્યું એટલે શિવ ગણોની સાથે સાથે શિવ પણ ક્રોધિત થયા. ભગવાન વિષ્ણુને આ વાતની ખબર પડી હતી. વિષ્ણુ યુદ્ધ કરવા માટે આવ્યા. વિષ્ણુ ભગવાન યુદ્ધ કરવા માટે આવ્યા ને વિષ્ણુ ભગવાન હાયરા ઈ પાછા કૈલાસમાં વૈકુંઠમાં વયા ગયા કે અહીંયા નો લડાય, બાપ દીકરાનો પ્રશ્ન, ઘરના મામલામાં બોલાય નહીં. અને બ્રહ્માજી આવ્યા, ગણપતિ યુદ્ધ કરતા હતા અને બ્રહ્માજી જે શિવગણોને એક એક લાકડીના ઘાયેથી જે આમ ઉલારતા હતા ને આ જોઈને જ પાછા વયા ગયા કે અહીંયા નો જવાય. આમાં કઈ નક્કી નંબરે એક મસ્તક તો શિવના ગણે આમે ઓછું કરી નાખ્યું છે. ઇન્દ્રદેવ સાથે પણ યુદ્ધ થયા છે પણ એમને પણ પરાજિત કર્યા છે. અનેક પ્રકારે ભયાનક 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 યુદ્ધ થયા છે. પછી હવે શિવ સ્વયં પોતે ક્રોધિત થયા. શિવ સ્વયં પોતે ક્રોધે ભરાણા અને ક્રોધે ભરાયેલા મહાદેવજી છે એ સ્વયં ગણેશની સાથે યુદ્ધ કરવા માટે જાય છે. ગણપતિ જ્યાં યુદ્ધ કરવા માટે સમક્ષ ઉભા છે, ગણપતિ એક પણ વાતને માનવા માટે તૈયાર નથી. ભગવાન મહાદેવજી અચાનક ખૂબ ક્રોધે ભરાણા, હાથમાં ત્રિશૂલ લીધું છે, ત્રિશૂલનો ઘા કર્યો છે અને ત્રિશૂલનો ઘા કરતાની સાથે જ ગણપતિના મસ્તકને ધડથી અલગ કરી નાખ્યું છે. ગણપતિનું મસ્તક ધડથી અલગ થયું, પૃથ્વી ઉપર પડ્યું. દેવીને જ્યાં આ વાતની ખબર પડી ત્યાં દેવી બહુ કોપાયમાન થયા. અતિશય ક્રોધે ભરાયેલા જે દેવી છે એ ખૂબ ક્રોધે ભરાયેલા દેદીપ્યમાન રૂપની અંદર એવું કહેવાય છે કે આક્રોશની અંદર બહાર આવીને પ્રગટ થયા છે. પ્રગટ તો થયા પણ ભયાનક સ્વરૂપને ધારણ કર્યું અને એવા ભયાનક સ્વરૂપને ધારણ કર્યું, એવા ભયાનક સ્વરૂપને ધારણ કર્યું, એવા ભયાનક સ્વરૂપને ધારણ કર્યું જાણે હમણાં પૃથ્વીનો નાશ કરી નાખશે.
શ્વાસ રોકી લીધા બધાયના, હવાઓ રોકી લીધી, પક્ષીઓ કલરવ કરવાનું બંધ કરી દે, પૃથ્વી ઉપર માણસ શ્વાસ લેવાનું બંધ કરી દે, નદીઓ, ઝરણાઓ, પ્રકૃતિ, કારણ કે શક્તિ છે, આદ્ય શક્તિ છે, પરંબા, બધું રોકી લીધું છે. જાણે હમણાં ને હમણાં પૃથ્વીનો નાશ કરી નાખશે. પક્ષીઓ શ્વાસ ન લઈ શકે, માનવ શ્વાસ ન લઈ શકે, દેવતાઓ શ્વાસ, કોઈ શ્વાસ ન લે, પૃથ્વીનો નાશ કરવા માટે તૈયાર થયા. અતિ 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 ભયાનક સ્વરૂપને ધારણ કર્યું છે ને એવા કોપે ભરાણા, એવા કોપે ભરાણા. અને શક્તિ જ્યારે કોપે ભરાય છે ત્યારે એની કોઈ કલ્પના નથી. દેવી ખૂબ કોપે ભરાણા, કોપાયમાન બન્યા છે, જાણે હમણાં ને હમણાં પૃથ્વીનું પ્રલય લઈ આવી દેશે. સર્વ દેવતાઓ વિનવે છે કે દેવી આ શું કરો છો? હે માં, હે જગદંબા, હે આદ્ય શક્તિ, હે ભવાની, હે માં, હે માં, પૃથ્વીનો વિનાશ થઈ જશે, તમે શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ. સર્વ દેવતાઓ સ્તુતિ કરે છે. સમયને રોકી લીધો છે, વૃક્ષો હલતા બંધ થયા, ઝરણાઓ વહેતા બંધ થઈ, નદીઓ વહેતી બંધ થઈ, સમુદ્રના મોજાઓ બંધ થયા, ચારો ઓર વાતાવરણ એકદમ સ્થિર થયું. માનવો શ્વાસ લેતા બંધ, જાણે સમય એકદમ સ્થિર બની ગયો, ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે. ભયંકરમાં ભયંકર, જાણે હમણાં ને હમણાં પ્રલય આવશે અને હમણાં પૃથ્વીનો વિનાશ થઈ જશે. અને એ સમયે એવું કહેવાય છે બધા દેવતાઓએ મા જગદંબાની સ્તુતિ કરી, જગદંબાની પ્રાર્થના કરી કે હે માં, હે કુળદેવી, હે ભવાની, હે જગદંબા, કૃપા કરો અને આ કરતા રોકી લો, તમારા ક્રોધને શાંત કરો, ક્રોધને શાંત કરો. હજી પ્રલયનો સમય નથી, હજી પ્રલયનો સમય નથી. જગદંબાએ કીધું કે હું મારા ક્રોધને શાંત કરું, પણ એક શરત, જો મારા દીકરાને જીવિત કરો તો. મારો દીકરો જીવિત થવો જોઈએ, અને મારો દીકરો જીવિત થઈ અને દેવોમાં પ્રથમ સ્થાનને પ્રાપ્ત કરે તો હું મારો ક્રોધ શાંત કરું. ભગવાન મહાદેવજી વચન આપે છે, દેવીએ ક્રોધને શાંત કર્યો છે. મારો પુત્ર, મારો પુત્ર, મારો પુત્ર કરતા કરતા દેવી ખૂબ દુખી થયા છે અને ખૂબ રોયા છે. દેવીએ ક્રોધ શાંત કર્યો છે. એક ગણને મોકલ્યો, એક ગણને મોકલીને કીધું છે કે આ પૃથ્વી ઉપર જાવ, જે પેલો જીવ દેખાય એનું મસ્તક લઈને આવજો. એ મસ્તક લઈને આવશો, એ મસ્તકને હું ગણપતિના મસ્તક સાથે જોડી દઈશ, અને ગણપતિના મસ્તક સાથે જોડી દઈશ એટલે ગણપતિ પાછા જીવિત થશે. અને જે ગણ ગયા એને પેલા હાથી મળ્યો, બીજું કોઈ મળ્યું જ નહીં. બોલો, હવે ક્યાં હાથીનું ગળું ને ક્યાં ઓલો નાનો બાળક એનું ગળું કેમ ભેગું થાય? આ એક વિચારવા જેવી બાબત ને. હાથીનું બચ્ચું હોય તોય હાથીનું ગળું કેવડું હોય? બચ્ચું હોય તો એનું ગળું તો મોટું જ હોય ને. અને આ બાળક છે, એ બાળકનું ગળું કેવડું હોય? એ જોઈન્ટ કઈ રીતે થાય? એ સર્જરી કેમ થાય? એ વિચારવા દે. પણ મહાદેવ કરી દે. અને ગણપતિને હાથીના મસ્તક સાથે જોડ્યો છે. ગણપતિ ભગવાનને જીવતા કર્યા છે, દેવોમાં પ્રથમ સ્થાન દીધું છે. બોલ વિઘ્નેશ્વર ગણપતિ ગજાનન મહારાજ કી જય. બોલ વિઘ્નેશ્વર ગણપતિ ગજાનન મહારાજ કી જય. દેવતાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું. બધા દેવતાઓએ સ્તુતિ કરી છે, અનેક પ્રકારના આશીર્વાદો આપ્યા છે. માતાજીએ પણ પ્રાર્થના કરી, અનેક પ્રકારના આશીર્વાદો આપ્યા છે. કંઈક સંતોએ, કંઈક મુનિઓએ આની પાછળના અમુક દ્રષ્ટાંતો દર્શાવ્યા છે, પણ સમયનો અભાવ છે, આજે નહીં, એના વિશે કાલે ચર્ચા કરશું. કે શિવજીએ ગણપતિ ઉપર હાથીનું જ મસ્તક મૂક્યું છે, તો એ જગ્યાએ એનું એ મસ્તક જોડીને પાછા જીવિત કરી શકતા હતા ને. હાથીનું જ શા માટે મૂક્યું?
બીજો કોઈ જીવ શા માટે નથી મળ્યો? પણ એ બધી ચર્ચાઓ આપણે સમય મર્યાદા નથી એટલે કાલે કરીશું. અમુક કારણો હોઈ શકે કે એનો એ જીવનું મસ્તક જો પાછું ચડાવે, આપણે તો જાણીએ નહીં હવે શું હોય, તો પરમાત્માની ગતિ પરમાત્મા જાણે. પણ એ જ મસ્તક જો પાછું ચોંટાડીને જીવતા કરે તો કદાચ આ જગતમાં કોઈ એવો સ્વાર્થનું મેણું મારે કે મહાદેવજીને પોતાનો દીકરાની વાત આવી ને ત્યાં એને એનું એ મસ્તક જોડીને જીવતો કરી દીધો, તો બીજાને પછી ભવિષ્યમાં જીવતા કરવા પડે. એટલે કદાચ આ મેણું લાગે એમ કે એના દીકરાની જ્યાં વાત આવી છે તો ન્યાય ને બધું બંધ થઈ ગયું, અને બીજાની જ્યાં વાત આવે છે તો ત્યાં બધું થઈ જાય છે કે મર્યો માણસ જીવતો ના થાય ને વગેરે વગેરે બધી ચર્ચાઓ છે. એટલે હાથીનું મસ્તક મૂકે છે, અને હાથીના મસ્તક પાછળ પણ અનેક કારણો હશે. જે કારણો હોય એ બધી વાતોને આપણે આવતીકાલે ચર્ચા કરશું. બોલ ગજાનન ગણપતિ મહારાજ કી જય. સડાનંદ કાર્તિકેય ભગવાન કી જય. એ નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે જો. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે જો. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે. મેં પૂછું ગણપતિને પિતા તમારા કોણ છે? મેં પૂછું ગણપતિને પિતા તમારા કોણ છે? મેં પૂછ્યું ગણપતિને પિતા તમારા કોણ છે? મારા સામે હસીને બોલ્યા શંકર મારા પિતા રે. મારા સામે હસીને બોલ્યા શંકર મારા પિતા જો. એ મારા સામે હસીને બોલ્યા શંકર મારા પિતા રે. મારા સામે હસીને બોલ્યા શંકર મારા પિતા જો. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે જો. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે. એ નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે જો. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે. મેં પૂછું ગણપતિને માતા તમારા કોણ છે? મેં પૂછ્યું ગણપતિને માતા તમારા કોણ છે? એ મેં પૂછું ગણપતિને માતા તમારા કોણ છે? મેં પૂછ્યું ગણપતિને માતા તમારા કોણ છે? એ મારા સામે હસીને બોલ્યા પાર્વતીજી માતા રે. મારા સામે હસીને બોલ્યા પાર્વતી મારા માતા જો. એ મારા સામે હસીને બોલ્યા પાર્વતીજી માતા રે. મારા સામે હસીને બોલ્યા પાર્વતીજી માતા રે. એ નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે જો. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે.
પૂછ્યું ગણપતિને ભોજન તમારે સેના છે. હે પૂછો ગણપતિને તમારે સેના છે. મેં પૂછ્યું ગણપતિને ભોજન તમારે સેના છે. મેં પૂછ્યું ગણપતિને ભોજન મેં પૂછ્યું ગણપતિને ભોજન તમારે સેના છે. 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 એ મારા સામે હસીને બોલ્યા લાડુ મારા ભોજન રે. મારા સામે હસીને બોલ્યા લાડુ હમારા ભોજન રે. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે જો. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે જો. મેં પૂછ્યું ગણપતિને વાહન તમારે સેના છે. હે પૂછ્યું ગણપતિને વાહન તમારે સેના છે. મેં પૂછ્યું ગણપતિને વાહન તમારે સેના છે. હે પૂછ્યું ગણપતિને વાહન તમારે સેના છે. એ મારા સામે હસીને બોલા ઉંદર મારું વાહન રે. મારા સામે હસીને બોલ્યા ઉંદર મારું વાહન જો. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે જો. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે. એ નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે જો. નાનકડા ગણપતિ મારા આંગણિયામાં ખેલે જો. એ લાંબી સૂંઢ વાળા મારા આંગણિયામાં ખેલે જો. લાંબી સૂંઢ વાળા મારા આંગણિયામાં ખેલે જો. એ લાંબી સૂંઢ વાળા મારા આંગણિયામાં ખેલે જો. લાંબી સૂંઢ વાળા મારે આંગણિયામાં ખેલે જો. એ મોટી ફાંદ વાળા મારા આંગણિયામાં ખેલે જો. મોટી ફાંદ વાળા મારે આંગણિયામાં ખેલે જો. એ આંગણિયામાં ખેલે જો. આંગણિયામાં ખેલે જો. એ આંગણિયામાં ખેલે જો. આંગણિયામાં ખેલે જો. આંગણિયામાં બોલ ગજાનન ગણપતિ મહારાજ કી જય. કાર્તિકેય ભગવાન કી જય. વાછરા ડાડા દાદાની જય. મોવેશ્વર મહાદેવ દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માં માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. આઈએ આજની આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ. સર્વ બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારે.
દીવડા જગમગ જગમગ થાય, દેવડા જગમગ જગમગ થાય. આરતી કાર્તિક ભગવાનની થાય, આરતી ગણેશ ભગવાનની થાય, દેવડા જગમગ જગમગ થાય. આરતી મોવેશ્વર મહાદેવની થાય, દેવડા જગમગ જગમગ થાય, દેવડા જગમગ જગમગ થાય. અરે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર, હરી અમે લાવ્યા છીએ ફૂલનો હાર. પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, દેવડા જગમગ જગમગ થાય, દેવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવન ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમો. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. હરિ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહાદેવ મહાદેવ. આઈએ આ કથાને વિશ્રામ આપીએ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે